ગુજરાતમાં દિવાળી પહેલા મંત્રીમંડળની જે તૈયારીઓ છે તે તેજ થઈ છે। મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખવાની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે। બાકીના મંત્રીઓમાં ધરખમ ફેરફારની ચર્ચાઓ એ તેજ બની છે। હાઈકમાન્ડ 5 મંત્રીઓને રાખી શકે છે અકબંધ, તો સાથે 10 મંત્રીઓને મળી શકે છે રાજીનામું આપવાનો સંકેત। વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂત તેમને યથાવત રખાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સાથે જ રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીને કેબિનેટમાં પ્રમોશન મળે, ગૃહ ખાતું ખસે તેવી પણ ચર્ચા। આ મહત્વપૂર્ણ સમાચાર। નવી નિમણૂકમાં પણ યુવા ઇમેજવાળા અને પ્રભાવશાળી ચહેરા પર ફોકસ મૂકવામાં આવશે। 2027 વિધાનસભા અને 2026ની લોકલ બોડી ચૂંટણીમાં આ મહત્વની ભૂમિકા ભજવનાર તમામ ચહેરાઓને સરકાર સ્થાન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખવામાં આવે, સાથે જ 4 જેટલા મંત્રીઓ છે તેમને પણ યથાવત રાખવામાં આવે। તેમાં બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીને પ્રમોશન મળે તેવી અત્યારે પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। આ મહત્વપૂર્ણ સમાચાર। એક બાદ એક જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ તેજ થઈ છે, તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં 3 થી 4 જેટલા મંત્રીઓ છે તેમને યથાવત રાખવામાં આવે, એટલે કે પ્રમોશન આપવામાં આવે, અને 10 જેટલા નવા ચહેરાઓ છે તેમને સ્થાન આપવામાં આવે, જૂના જોગીઓને ઘર ભેગા કરવામાં આવે। વિવાદ, વય અને વિખવાદ સાથે જોડાયેલા અનેક ચહેરાઓ એ અત્યારે ચર્ચાઓમાં છે। એ તમામના પત્તા કાપી અને પ્રભાવશાળી, શક્તિશાળી અને યુવા ચહેરાઓને સરકાર મંત્રીમંડળમાં સ્થાન આપે તેવી શક્યતાઓએ અત્યારે જોર પકડ્યું છે।